તો આજે તો રાતના 12 વાગે જેકભાઈ આપી મારા મમ્મીને સરપ્રાઈઝ, ઈ પણ મારા ઘરે આવીને. તો અમે રામ ડાયરેક્ટ ને તો આજે કઈ નક્કી તો હતું ને ક્યાં જશું, શું કરશું, શું નહીં, પણ તોય તે નીતિશભાઈ આવ્યા તો મેં કીધું હાલો કંઈક બહાર જઈએ. તો સૌથી પહેલા મેં પેટ્રોલ પુરાઈ લીધું અને ભાવનગરમાં ડિમોલેશન નું કામ જોરશોરથી હાલે છે. જોવો તો ખરી કેવું કરી નાખ્યું, ધસર મસર મચાવી દીધી આખા ભાવનગરમાં. અને પછી આવ્યો અચાનક એક ફોન, આમ જોવો તો ખરી કેટલા બધા ક્રિએટરો ભેગા થયા. જોવો તો ખરી બધા મોટા મોટા યુટ્યુબર સેલિબ્રિટી ભેગા થયા અને એને આપણને મળવાનો મોકો મળે એટલે મારો ભાઈ વાત પૂછોમાં. અને અમારો મૂકો નો એવું કઈ દી બને, કોઈ દી નો બને. ઓ ભાઈ મૂકો છે. પછી વાતચીતમાં ખબર જ ન પડી ક્યારે હાંસ પડી ગઈ. તો મેં કીધું હાલો ભૂખ લાગી છે તો જમી આવી. તો હું નીતિશભાઈ ને અમારી ટીમ બધા પોગી ગયા જમવા એક હામટે. મેં કીધું પેલા ફટાફટ જમી લો ને પછી છે ને અમારા ઘરે આવવાનું છે, કેમ કે મારા મમ્મીને બહુ ઈચ્છા છે કે જેકભાઈ આપણા ઘરે આવે. અને ખાવા પીવાનો પ્રોગ્રામ પતાવીને આવી ગયા સીધા આપણે આપણા ઘરે. અને જેકભાઈ ને લાલજીભાઈ ને અરવિંદભાઈ ને પુરાભાઈ ને કેટલા બધા સેલિબ્રિટી પહેલી વાર આપણા ઘરે આવે એટલે કેવી મોજ આવે. અને મારા મમ્મીને તો ખુશીનો પાર નહોતો. અને એ લોકો આવ્યા ક્યારે ખબર, જો ફીટ 12 ને 10 આવ્યા હતા. એટલે બહુ મજા આવી બધાને. પછી અમે લોકોએ ચા પાણી પીધા અને બહુ મજા આવી એમને પણ. અને મારા મમ્મીને તો